દેશી દારૂ પોલીસની રહેમ નજર એ તમે બોલી શકો કે કયા ગામડાઓમાં કયા તાલુકામાં નથી મળતો. લોકો પી પીને મરી રહ્યા છે, રીતસરના મરી રહ્યા છે. કેટલાય તાલુકા એવા છે કે તમે રોજનો એક કેસ ગણી શકો કે ભાઈ દેશી દારૂ પીતો હતો છેલ્લા 1 વર્ષથી અને પછી એનું મોત થયું. એનો બાળક નાનું હોય, એની પત્નીની એટલી નાની ઉંમરે વિધવા થઈ જાય. આ બધી પરિસ્થિતિ થઈ રહી છે. શું જુઓ છો એને લઈને? ખરેખર દેશી દારૂ પી અને મૃત્યુની સાથે પરિવારો બરબાદ થયા હોય આ દાખલા દરેક ગામમાં જોવા મળે. દેશી દારૂ જ્યાં પણ ગામડાઓમાં વેચાય છે, આજ હું નથી માનતો ગુજરાતનું કોઈ એવું ગામડું હશે કે જ્યાં દેશી દારૂ ન પહોંચતો હોય. દેશી દારૂ જ્યારે કોઈ એવું રાજકીય પાર્ટીના આગેવાનો કે અમે આવતીકાલ જનતા રેડ કરીએ, બીજા દિવસ દારૂની ભઠ્ઠીઓ બંધ કેમ થઈ જાય છે? બીજા દિવસ બંધ કેમ થઈ જાય છે? બંધ એટલે થઈ જાય છે કે હપ્તા લેનાર અધિકારી ત્યાં જાણ કરે છે કે 3 દી બંધ કરી દેજો. દેશી દારૂ ગુજરાતના દરેક ગામડાઓમાં તો મળે છે. સાથે સાથે હવે તો બોટલોય મળવા માંડી છે ગામડાઓમાં. ડ્રગ્સ સુધી પહોંચી ગયા. સીધી વાત એ છે કે પોલીસની રહેમ નજર નીચે દેશી દારૂ ને ઇંગ્લિશ દારૂ વેચાય. ક્યારેય પોલીસ ઈચ્છે કે અહીંયા મારા વિસ્તારમાં ન વેચાવો જોઈએ. કોઈ બુટલેગરની તાકાત નથી કે વિસ્તારમાં દેશી કે ઇંગ્લિશ દારૂ. પણ એ આગેવાનોનું શું કે જે એમના મતેથી જીતે છે, એમની વોટ બેંક ખતમ થઈ રહી છે. એ જેની વાતો કરે છે લોકો મરી રહ્યા છે. હવે ઇલેક્શન સમયે મોટી મોટી વાતો કરશે. મને તો એવું લાગે છે કે કેટલાય લોકો એ બાબતે મતદાન કરતા પહેલા પણ વિચારવું જોઈએ કે ભાજપમાં ચૂંટાયેલા નેતા રોબર્ટથી વિશેષ કાંઈ નથી. પોતે લેટર પેડ કોને આપવું ને એ પણ પરમિશન લેવી પડે છે. દરેક જિલ્લામાં કમલમ બનાવ્યા છે, એમની કંટ્રોલ કરવા માટેનું રિમોટ ત્યાં છે. બરોબર. ભાજપના ધારાસભ્યને લેટર પેડ કોના સમર્થનમાં આપવું, કોના માટે લખવું આ સત્તા નથી. ગ્રાન્ટ કોને આપવાની એ પણ કમલમમાંથી સૂચના મળે છે. પોતે સહી અને સિક્કો કરવો હોય તો કમલમમાં પૂછવું પડે છે. ભાજપના નેતાઓ માત્ર ને માત્ર રોબોટ સમાન છે. ભાજપમાં ચૂંટાયેલા નેતાઓ પાસે એના સગા ભાઈ માટે બોલવાની પણ એમનામાં ત્રેવડ કે આવડત નથી. પાર્ટીની વિરુદ્ધમાં જઈને પાર્ટી પ્રોટોકોલના નામે થાનગઢ નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોમાંથી 70% સભ્યો એવા હતા કે અમને આ પ્રમુખ પસંદ નથી, ધારાસભ્યના કહેવાથી ભાગી ગયા. ઉપરથી ધારાસભ્યને તો ખખડાવ્યો, ભાગી ગયા હતા. એમાં 2 જણાને સસ્પેન્ડ કર્યા. અમે નથી ધારાસભ્ય બોલી શકતા કે નથી બીજા કોઈ બોલી શકતા. સીધી વાત એ છે કે ક્યાંક ને ક્યાંક જૂઠા કેસો પણ કરવામાં આવે છે. અમારે ત્યાં પાણીની સૌની યોજનાની લાઈન નીકળી છે. વચ્ચે એક અધિકારી સાયકા મગજના આવ્યા હતા, લેડીઝ અધિકારી. તો એક પછી એક જૂઠી રીતે ખેડૂતો પર કેસ કર્યા જતા હતા. 1 કરોડના દંડ મૂક્યા. આજ દિવસ સુધી ધારાસભ્યને ખેડૂત વારંવાર મળવા ગયા. ધારાસભ્યથી આજ દિવસ સુધી એક પત્ર નથી લખાયો સરકારમાં. અત્યારે મગફળીના રજીસ્ટ્રેશનો રદ થયા છે. એક પણ ધારાસભ્યથી પત્ર લખવાની તાકાત નથી. ચેલેન્જ કરું છું ગુજરાત તકના માધ્યમથી. 162 ધારાસભ્ય છે. 80,000 કરતા વધારે ખેડૂતના રજીસ્ટ્રેશન રદ થયા છે. ધારાસભ્યમાં તાકાત હોય સરકારને પત્ર લખીને કે આ ખોટું છે, ન થવું જોઈએ. નંબર 2, હજુ વાત પૂરી કરું કે 9 લાખ કરતા વધારે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા. દર વર્ષે એક ખેડૂતની 200 મણ મગફળી ખરીદતા. આ વખતે દાવા સાથે કહું છું 100 મણથી ઓછી મગફળી ખરીદવાના છે. ધારાસભ્યમાં તાકાત હોય 162 માંથી એક પણ ધારાસભ્યમાં તાકાત હોય તો રજૂઆત કરે. બધા મોટા ભાગના ખેડૂતના દીકરા છે, ખેડૂત પરિવારમાંથી આવે છે. સીધી વાત એ છે પ્રોટોકોલના નામે માત્ર ને માત્ર ભાજપના ગુણગાન ગાવા માટે બેઠા છે. અહીંયા લોકો મરે તો કોઈ વાંધો નથી. ખેડૂતો દેવાદાર બને, આત્મહત્યા કરે તો પણ ધારાસભ્યને પેટનું પાણી હલતું નથી. સીધી વાત એ પણ છે કે ભાજપ પાર્ટીની જરૂર છે ધારાસભ્યોને, ભાજપના મેન્ડેટની ટિકિટની જરૂર છે, મતદારોની જરૂર નથી. આજે ગુજરાતની જનતા જાગૃત થઈ ગઈ છે અને જે ઘટના વિસાવદરમાં ઘટી એક ત્યાંથી આગ લાગવાની શરૂઆત થઈ છે. સરકાર સામે આક્રોશ પેદા કર્યો છે લોકોએ અને આવનાર સમયમાં ગુજરાતની તમામ વિધાનસભાઓ પર જે વિસાવદરમાં પરિણામ આવ્યું છે એ જ મુજબનું પરિણામ આવશે. કારણ કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.